ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ છે. જયા સિદ્ધ 84ના બેસણા છે. આ ગિરનાર પર્વતમાં કુલ 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9999 પગથિયા છે. આજના આર્ટિકલમાં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું. સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે. અહીં નાગા બાવા ઓ શિવરાત્રિ ઉજવવા આવે છે. 4000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે. ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે. 12મી-16મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે, જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22મા તીર્થંકર નેમિનાથ કાળધર્મ પામ્યા હતા. બીજા 2000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે. હિન્દુઓ, જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણીત દંપતીઓ આશીર્વાદ લેવા આવે છે. છેલ્લા 2000 પગથિયામાં ડર લાગે છે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે. 100 પગથિયા નીચે ઉતરીને 100 પગથિયા ચડતા બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે. ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભૂમિ છે કે જેના કણ-કણમાં આદિકવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજ, સિંહ, જગ પ્રસિદ્ધ છે. આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિ.મી. 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી લોકો આવે છે. પરિક્રમા કારતક સુદ 11, દિવાળીથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે, એની કોઈ પાક્કી માહિતી નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈપણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકીત થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલિત છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે, કારણ કે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી, તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે, કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. 15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયા તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. 5 શિખરો પર આવેલા મંદિરોને જોડતા પથરીલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે. તમામ ધર્મોના સ્થપત્યો અહીં જોવા મળે છે. મને તો ગિરનાર એટલે સર્વધર્મના મિલનની જગ્યા જ લાગે. જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો અને આવનારી પેઢીને આપણા અતુલ્ય વારસાથી માહિતગાર કરજો.